વડોદરા જિલ્લાના સાવલી નગરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। સાવલી જન્મોત્રી દવાખાનાની પાછળ આવેલ સૂર્યોદય સોસાયટીના એક બંધ મકાનમાં તસ્કરોએ પ્રવેશી અંદાજિત 5 લાખની મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા। મળતી માહિતી મુજબ વોરા પરિવાર રાજસ્થાન ફરવા ગયેલ હોવાથી તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાને લીધું હતું। પરિવાર પરત ફરતા ત્યારે ઘરના તાળા તૂટેલી હાલતમાં જોતા તેઓ ચિંતાતુર બન્યા હતા। ત્યારબાદ ઘરમાં તપાસ કરતા બધું વેરવિખેર જોવા મળ્યું હતું। ઘરમાં તપાસ બાદ જાણવા મળ્યું હતું કે 2 સોનાની ચેન, સોના ચાંદીના દાગીના, ચાંદીના છડા તથા રોકડ મળી કુલ 5 લાખનો મુદ્દામાલ ચોરાયો છે। આ બનાવને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। પોલીસની નિષ્ક્રિયતા અંગે પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે। ચોરી અંગે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સવા 5 આવ્યા, રાજસ્થાન ફરવા ગયા હતા। ત્યાંથી આવ્યા તો જોયું તો દરવાજા ખુલ્લા હતા, બધા આગળ પાછળથી દરવાજા તૂટેલા હતા અને બધું ચાંદી, કેસ બધું ચોરી થયેલું છે। 1 લાખ જેવું અને 1 કિલો ચાંદી અને 2-3 ચેન ગઈ છે। અમારી દેરાની જેઠાની ત્રણેયની થઈને 1 ડોક્યું ગયું છે, 2 ચેન ગઈ છે, બુટ્ટીઓ ગઈ છે। અમે પોલીસ વિભાગને ક્યારના વિનંતી કરીએ, સવા 5ના છીએ, અત્યારે કેટલા વાગ્યા તો 12 વાગ્યા, કોઈ એક્શન નથી, કોઈ જ નહીં। થાક ના લાગે અમને? અને તમે કોના માટે છો? અમારા માટે જ છો ને? કેસ અમારા લાખ રૂપિયા ગયા, કોઈ એક્શન તો લેવી જોઈએ ને। અવિનવી અવારનવાર ચોરી થાય છે। તમારી શું માગણી છે? અમારે તો એટલી જ માંગણી છે કે ચોરી કરે છે તો પ્રોટેક્શન આપો બધાને, એવું નહીં કે અમને, પૂરી સાવલીની જનતાને પ્રોટેક્શન આપો। અમે એવું નથી કહેતા કે VIP ટ્રીટમેન્ટ અમને આપો, પણ બધાને આપો। નસીમબેન વોરા।